હેલો, જય હિન્દ દોસ્તો, સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ઘણા સમય પછી આજે આપણે મળ્યા છીએ અને આજે આપણે ચર્ચા કરવાના છે એ છે સીસીની જે એક્ઝામિનેશન છે તેનું સિલેબસ જે છે કેવો છે અને કયા વિષયનું કેટલું માર્કિંગ છે તેના વિશે વાત કરવાના છે અને ભવિષ્યમાં પણ આપણે સીસી વિશે જે છે સારા સારા વિડીયો લઈને આવીશું. તો સીસી જે છે એનો સિલેબસ ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે ભરતી છે એમાં તમને બધાને ખબર છે કે કેટલી કેટલી જગ્યાઓ છે એ આપણે બધા જાણીએ છીએ અને જગ્યામાં પણ હજુ વધારો થઈ શકે છે. તો ખોટો સમય ન બગાડતા આપણે જે છે એ સિલેબસ વિશે જો વાત કરવામાં આવે તો સીસીએ જે છે સીસીએ નો સિલેબસ આપણે જોઈએ તેમ તો કે સીસીએ નો સિલેબસ જે છે આપણે અહીં જોઈ શકીએ છીએ. આ જે સિલેબસ જે છે એમાં તો કે આપણે ગ્રુપ એ અને ગ્રુપ બે જે છે એની બંનેની ભરતી જે છે એ કમ્બાઈન જાહેર કરવામાં આવેલી છે જે આપણે બધા જાણીએ છીએ. તો પહેલી જે પ્રિલિમ પરીક્ષા છે તે પ્રિલિમ પરીક્ષા માટેનું સિલેબસ જે છે એના વિશે જો આપણે વાત કરીએ તો પ્રિલિમ જે છે પ્રિલિમ માટેનું સિલેબસ એમાં સૌપ્રથમ જો આપણે જોઈએ તો સૌપ્રથમ અહીં આપણે જોઈ શકીએ છીએ કે તમારે સોરી એક મિનિટ હા, તો કે ઇંગ્લિશ જે છે, ઇંગ્લિશ તમારે કેટલા માર્કનું છે તેના વિશે જો વાત કરવામાં આવે તો ઇંગ્લિશ જે છે અહીં આપણને 15 માર્કનું પૂછાય છે. હવે તો કે આ બધા ટોપિક તો આપણે કરવાના છે, પરંતુ આપણે શું કરવાનું છે કે જૂના જે સીસીના પીવાયક્યુ છે, બરોબર? પીવાયક્યુ, એ પીવાયક્યુ તમારે સોલ્વ કરવાના છે. એટલે તમને ખબર પડશે કે તેમાં ટેન્સીસ જે છે, પછી તો કે આર્ટિકલ જે છે, પછી તો કે પેરેગ્રાફ જે છે એમાં ગોઠવવાનું હોય છે, બરોબર? ક્રમ પ્રમાણે તો એક પ્રશ્ન પૂછાય છે, પછી તો સમાનાર્થી વિરોધાર્થી પ્રશ્ન પૂછાય છે, બરોબર? પછી તો કે વન વર્ડ સબસ્ટિટ્યુશન, તો આ જે બધા શબ્દો છે આ બધા ટોપિક જે છે એ સૌથી વધારે પૂછાય છે. એટલા માટે આપણી ફર્સ્ટ પ્રાયોરિટી એવી હોવી જોઈએ કે આપણે જે પ્રશ્નો વધારે પૂછાય છે એ બધા પ્રશ્નો જે છે એ બધા ચેપ્ટરો છે સૌથી પ્રથમ કરવાના છે. એટલે ઇંગ્લિશ જે છે અહીં આપણું કેટલા માર્કનું થશે તો કે ઇંગ્લિશ જે છે એ આપણું અહીં જે છે એ 15 માર્કનું થશે. ત્યારબાદ તો કે ગુજરાતી જે છે એ સીસીએમાં જો આપણે વાત કરવામાં આવે તો ગુજરાતી પણ 15 માર્કનું છે. એટલે ઇંગ્લિશ 15 માર્કનું થયું અને 15 માર્કનું જે છે એ શું થયું તો ગુજરાતી થયું. હવે તો કે આમાં તમારે પ્રયોગ જે છે એ કરવાના છે, બરોબર? આમાં બધા તમારે મેજર કરી લેવાનું. પરંતુ જે પ્રશ્ન જે છે વધારે પૂછાય છે તો એમાં તો કે ગુજરાતીમાં હોય ભાષા પર પૂછાય છે. ત્યારબાદ તો કે તમારે જે છે કહેવત પૂછાય છે, બરોબર? સંધિના પ્રશ્નો પૂછાય છે, સમાનાર્થી, વિરોધાર્થી જે છે એ પૂછાય છે, શબ્દ સમૂહ પૂછાય છે, પછી તો કે સમાસ પૂછાય છે. તો સમાસના પ્રશ્નો પણ તમને આવડતા હોવા જોઈએ અને વાક્ય પરિવર્તન જે છે વાક્ય પરિવર્તન વધારે. તો ફર્સ્ટ આપણી પ્રાયોરિટી એવી હોવી જોઈએ કે આ જે ટોપિક છે ટોપિક સૌપ્રથમ કરી લેવાનો, ત્યારબાદ જે ઓછા પ્રશ્નો પૂછાય છે એના ટોપિક ત્યારબાદ કરવાના હોય છે. તો આપણે જે વાત કરી એ શેની કરી તો કે આજે આપણે વાત કરી ઇંગ્લિશ અને ગુજરાતી જે છે એ બંનેની વાત કરી. હવે તો કે હવે આપણે જોઈએ તો આ જનરલ નોલેજ છે, બરોબર? જનરલ અવેરનેસ અને કરંટ અફેર જે તમારે 30 માર્કનું પૂછાવાનું છે. તો કરંટ અફેર જે છે એ તમે તો કે અત્યાર દિવસથી સારી રીતે પ્રિપેરેશન કરશો તો તમને આરામથી જે આવડી જશે અને જીકે જે કરંટમાં તમે સારા એવા ટોપિક કરશો તો એમાં કઈ તકલીફ છે નહીં. એટલે 30 માર્કનું એ થયું એટલે ટોટલ કેટલું થયું તો કે 15 15 30 ને 60. હવે તો કે આપણા જે મેઇન ટોપિક જે છે હવે ચાલુ થાય છે. તો કે મેઇન ટોપિકમાં જે છે એ તમારે તો કે ગણિત, ગણિત તો કે કેટલા માર્કનું 30 માર્કનું ગણિત પૂછાશે. તો આ જે 30 માર્ક જે છે એમાં તમારે આટલા ટોપિક કરવાના છે. તો એમાં તો કે તમારે સંખ્યા પદ્ધતિ કરવાની છે, બરોબર? લસા છે, ટકાવારી છે, બરોબર? સાદુરૂપ છે, મધ્યસ્થ અહીં જે છે તમે ચેપ્ટર જોઈ શકો છો, બરોબર? તો આમાં જે છે ગણિતમાં તમારે શું કરવાનું છે કે ગણિતમાં જે છે તમારે બધા ચેપ્ટર જોઈ લેવાના. પછી તો કે સમય અને અંતર વિરોધ જે છે પછી ટકાવારીમાં સંખ્યા પદ્ધતિના મધ્યસ્થ હોય છે, બરોબર? પછી કોષ અને વિસ્તરણ એના દાખલા સૌથી વધારે હોય છે. દ્વિઘાત સમીકરણ જે છે તેના સૌથી વધારે. તો કે આ જે ચેપ્ટરો વધારે છે આ બધું તમે ક્યાંથી તમે જે નક્કી હોય જોશો તો પીવાયક્યુ જે છે એમાં તમને આ બધા ચેપ્ટરો જે છે એ સૌથી વધારે જે છે કયા પ્રશ્ન પૂછાય છે તેની માહિતી તમને મળી જશે. તો કે આ જે છે એ તમારે સારી રીતે ટોપિક કરી લેવાના છે. તો ગણિત જે છે એ 30 માર્કનું કરવાનું છે અને ગણિતમાં તમારે પ્રેક્ટિસ કરવાની છે. બધા ઘડિયા જે છે પાકા કરી નાખવાના છે, ઘાનું વર્ગમૂળ પાકા કરી નાખવાના છે.
એટલે તમને જે છે એ તો કે પ્રશ્ન ડાયરેક્ટ પૂછાય તો તમે જે છે એમાં તમારે ખોટો ગણતરી કરવામાં ટાઈમ વેસ્ટ ન થાય. એટલા માટે જે છે તમારે આ બધું જે છે સારી રીતે કરી નાખવાનું છે. ત્યારબાદ તો કે રીઝનિંગ જોઈએ તો રીઝનિંગ જે છે રીઝનિંગ તમારે 60 માર્કનું થશે. તો બરોબર. કેટલા માર્કનું? 60 માર્કનું. તો આપણે 15 માર્કનું ઇંગ્લિશ જોયું, 15 માર્કનું ગુજરાતી જોયું, 30 માર્કનું જીકે અને કરંટ અફેર જોયું, 30 માર્કનું મેથ્સ જોયું અને 60 માર્કનું તમારે રીઝનિંગ થશે. તો આ જે ટોપિક તમે બધા વ્યવસ્થિત કરશો તો જે છે સીસી પ્રિલિમ આરામથી ક્લિયર થઈ જાય. હવે તો કે આ જે રિઝનિંગ છે, રિઝનિંગમાં તમારે ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડશે. કારણ કે 60 માર્કનું છે, પાસ કરાવી નાખે એવા વિષયો મેથ્સ અને રિઝનિંગ છે. તો તમારે જે છે આમાં તો કે આ કોડિંગ, ડીકોડિંગ છે, લોજિક છે, શાસ્ત્ર છે, મેટા ડેટા છે, છે, સમાંતર શ્રેણી પર સંખ્યાઓ તમને પૂછાશે. પછી તો કે ડીઆઈ ના પ્રશ્નો તમને પહેલા પૂછાશે. બરોબર. પછી તો કે લોહીના સંબંધો જે છે આ પ્રશ્નો પણ તમને અહીં પૂછાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો આમાં જે છે એક વખત તમને ચિત્ર સંભાવના તો કે સંભાવનાનો બહુ ઓછા પૂછાય છે. બરોબર. પછી તો કે આ લોજિકલ અને મેથેમેટિકલ એનાલિટિક એબિલિટી તો કેવા પ્રશ્નો પણ તમને પૂછાય. તો કે જે માહિતી આ ડીઆઈ વાળા મેં તમને કીધું તો કે આ બધા ટોપિક જે છે તમારે શું કરવાનું છે તો કે ટોપિક જે છે એ સારી રીતે તમારે પૂરા કરી દેવાના છે. અને આ બધા ટોપિક તમે સારી રીતે પૂરા કરી દેશો તો તમને કંઈ જ તકલીફ પડશે નહીં. તો આજે આપણે વાત કરી તે સિલેબસની વાત કરી. તો સિલેબસમાં આપણે આગળ જોઈએ ઇંગ્લિશ કેટલા માર્ક? તો કે ઇંગ્લિશ જે છે એ 15 માર્કનું. ત્યારબાદ તો કે ગુજરાતી જે છે એ ગુજરાતી કેટલા માર્ક? 15 માર્કનું હતું. ત્યારબાદ તો કે જીકે અને કરાર. જીકે અને કરાર કેટલા માર્કનું? 30 માર્કનું. ત્યારબાદ જો આપણે વાત તો મેથ્સ તો કે મેથ્સ જે છે એ તમારે 30 માર્કનું હતું અને રીઝનિંગ જે છે એ તમારે 60 માર્કનું હતું. તો 15, 15 ને 15 30, 30 ને 60, 60 ને 90, 90 ને 60, 150. તો કે તમારું પેપર જે છે ટોટલ 150 માર્કનું થશે. ટોટલ 150 માર્કનું પેપર તમારે થાય છે. તો તમારે મેક્સિમમ પ્રાયોરિટી આપવાની હતી કે તમારે આ જે ઇંગ્લિશ, ગુજરાતી અને જીકે આ 3 ટોપિક જે છે તમારે સારી રીતે કરી નાખવાના છે. અને રીઝનિંગ તો તમારે ખૂબ વ્યવસ્થિત રીતે કરવાનું છે. આ ટોપિક તમે વ્યવસ્થિત કરશો અને મેથ્સ જે છે મેથ્સમાં થોડું ધ્યાન આપશો એટલે તમારે જે છે સીસીની પ્રિલિમ જે છે એ આરામથી નીકળી જશે અને આજે પરીક્ષા જે છે એ તમે પાસ કરી શકશો. તો પ્રિલિમ માટે જે છે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, બુક લિસ્ટ કેવું હોવું જોઈએ તેના વિશે આપણે ફરી મળીશું. ચાલો મિત્રો બાય. જય હિન્દ, જય ભારત. અને તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો. ચાલો મિત્રો બાય. જય હિન્દ, જય